ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોની રજૂઆત. પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગર કલેક્ટરની ખેડૂતોની રજૂઆત. પ્રોજેક્ટમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાતી હોવાથી રજૂઆત કરી. પ્રોજેક્ટ માટે ખોટો રિપોર્ટ તૈયાર કરાયાનો પણ ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. પ્રોજેક્ટ માટે ખેડૂતોની ફળદ્રુપ જમીનને બંજર દર્શાવાઈ. જે જમીન પર 3 પાક લેવાઈ રહ્યા છે તે જમીનને બંજર દર્શાવાઈ. ખોટો રિપોર્ટ તૈયાર કરી પ્રોજેક્ટ લાવવામાં આવતો હોવાથી રજૂઆત કરવામાં આવી. ભારતમાલા પ્રોજેક્ટને કારણે ખેડૂતો જમીન વિહોણા થવાની ભીતિ. ભારતમાલા પ્રોજેક્ટ જે છે તે આકાર લેવા જઈ રહ્યો છે, પરંતુ આકાર લે તે પહેલા જ ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના આ જો ખેડૂતો જે છે તે જોઈ રહ્યા છે કે આ રીતે આખો ભારતમાલા પ્રોજેક્ટ જે છે તે જોવા મળશે, જેમાં અમદાવાદથી લઈ અને થરાદ સુધીનો એક્સપ્રેસ વે હાઈવે જે છે તે નિર્માણ થશે. પરંતુ આ ગ્રીન કોરિડોરમાં આવતો હોવાના કારણે ખેડૂતો જે છે તે વિરોધ દર્શાવી રહ્યા છે અને તમામ જે ખેડૂતો જે છે તે અત્યારે એક નકશા સાથે થઈ અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ રજૂઆત કરવા માટે અહીં આવ્યા છે. આપણી સાથે ખેડૂતો પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેમની માંગ શું છે, કયા મુદ્દે તેઓ રજૂઆત કરવા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. આ નકશો શું સૂચવે છે અને શું રજૂઆત કરવા માટે આવ્યા છો અને શું વાત છે આખી? આ નકશો એ સૂચવે છે કે આ જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે બનવાનો છે એના 3 સર્વે થયેલા છે. તો 3 સર્વે થયેલા છે એની અંદર આપણે જોઈએ તો આ 3 સર્વેમાં વચ્ચેનો જે રોડ છે એ વચ્ચેનો જે રોડ લીધેલો છે એ ઓપ્શન 1 તરીકે છે. પણ ઓપ્શન 1 તરીકે જે લીધું છે એ ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન અને પાણીવાળી જમીન છે. માટે ખેડૂતોનો સખ્ત વિરોધ છે કે તમે આ બીજા 2 રૂટ છે એની અંદર બીજા રૂટમાં ઓછા પાણીવાળી જમીન છે, બંજર જમીન છે, એવી જમીન છે અને ખેડૂતો પણ એમાં ઓછા આવે છે. માટે આ રૂટ છે એ રૂટને બદલાવી અને ઓછી અને બિન ઉપજાઉ જમીન છે એ બાજુ જાય તો બધા ખેડૂતનું હિત રહેલું છે. જો આ વચ્ચેની જમીનમાં જો આ રોડ નીકળશે તો સખત ખેડૂતોનો વિરોધ છે અને જીવ આપશે પણ જમીન નહીં આપે, કારણ કે અહીંયા ઘણા જ ખેડૂતો એવા આવેલા છે અને પારિવારિક જીવ આપશે, જમીન નહીં આપે. આ ગ્રીન કોરિડોરની અંદર કેટલા ખેડૂતો આવે છે, કેટલા ખેડૂતો આ વિરોધ કરી રહ્યા છે આ જગ્યાએ જો પ્રોજેક્ટનું નિર્માણ થાય તો? આ ગ્રીન કોરિડોરમાં ગાંધીનગર જિલ્લાના 2500 થી 3000 ખેડૂતો આવેલા, એમની જમીન સંપાદન થાય છે અને એ જમીન સંપાદન થવાથી ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે અને એમની આજીવિકા છીનવાઈ રહી છે. એટલે ખેડૂતોની એવી માંગ છે કે આ જે ફળદ્રુપ જમીન છે એની જગ્યાએ બંજર જમીનમાં જતો જે રોડ છે એનો સર્વે પાસ કરીને સરકારશ્રી એમાં રોડ બનાવે. તમારું શું કહેવું છે? એક રિપોર્ટ પણ તૈયાર થયો છે, રિપોર્ટમાં શું કહેવા માંગે છે અને વાસ્તવિકતા શું છે? રિપોર્ટમાં એ લોકોએ દર્શાવ્યું એવું છે સાહેબ કે રિપોર્ટની અંદર દર્શાવવામાં એવું આવ્યું છે કે આ જમીન બંજર છે, આ જમીન એટલે બંજર એટલે ભસ્મિક. અને બીજી એક વસ્તુ આ લોકોએ પાણીના સ્તર બતાવ્યા છે નીચા અને એમાંય પાછું એવું કીધું છે કે જે વખતે અમારે ત્યાં ખૂંટ મારવાય ને એ વખતે આ લોકો જુઠ્ઠું એવું બોલ્યા છે, અંદર લખેલું એવું કે ખેડૂતોની રૂબરૂ આ વસ્તુ કરેલી છે. અમે ખેડૂતોની સંમતિ સાથે અમે આ ખૂંટ રોપેલા છે પણ કોઈ ખેડૂતને કશી ખબર નથી. અંધારામ રાખીને બધું કામ કર્યું છે અને એ લોકો ખાલી આ જમીન પચાવી પાડવાની કોશિશ છે. બાકી કોઈ માણસ આ રીતની જમીન અમે આજે નહીં આપીએ ને કાલે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ એટલું સૂત્ર અમારું છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે રહીશું. અને જમીનમાં એ કોઈ બી માણસ ત્યાંથી આવશે ને અધિકારી અમારા ત્યાં આવવા નહીં, અમે એમને ઘૂસવા દેવા નથી, પરમિશન નથી આપવાના. આજે શું કરશો? આ મુદ્દે રજૂઆત કરશો અને રજૂઆતનો ઉકેલ ના આવે તો આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો આપશો? આગામી પેલું તો જે અમારી આજે મીટિંગ થઈ એમાં અમે પ્રાંત સાહેબને ચોખ્ખું કીધું કે સાહેબ આ જે NHI જે રિપોર્ટ કાઢ્યો છે એ રિપોર્ટ તદ્દન ખોટો છે. પાણીનો સ્તર એકદમ નીચો બતાવ્યો છે, અમારો પાણીનો સ્તર ઊંચો છે. બીજું જમીન ભસ્મિત બતાવી છે, એ અમારી ફળદ્રુપ છે. અને ત્રીજું એમને રિપોર્ટમાં એવું લખ્યું છે કે મીટર બાય મીટરના ખાડા કરી ગામ લોકોને સાથે રાખી અમે ખૂંટ મારેલા છે એવો આમાં ઉલ્લેખ કરેલો છે. એ તદ્દન ખોટો છે. કોઈ ગામવાળાને કે ગામવાસીઓને કોઈને સાથે સર્વે જે કરવા આવ્યા ત્યારે ક્યારે પણ ગામવાળાને કે જોડે નથી રાખ્યા. એ એમની રીતે જ રિપોર્ટમાં લખી નાખ્યું છે અને કોઈને વિશ્વાસમાં પણ ખેડૂતોને નથી લીધા. અમારો આ બાબતે અમે અત્યારે હમણાં જયારે મીટિંગમાં હતા ત્યારે અમે કીધું કે અમારો આમાં સખત વિરોધ છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો વિરોધ ચાલુ રહેશે. આના પછી પણ અમને કોઈ ન્યાય નહીં મળે તો અમારો ગાંધી ચિંધ્યા માર્ગે અમારો આંદોલનો ચાલુ જ રહેશે. પણ આ રોડ જે સારી જમીન આમાં સંપાદિત થાય છે એનો અમારો વિરોધ છે. આના માટે યોગ્ય ન્યાય લઈ જે બીજી જો ઓપ્શન 2 છે જેની જમીન ફળદ્રુપ ઓછી છે, પાણીનો સ્તર નીચો છે,
એ જમીનમાં ડાયવર્ટ કરે એવી અમારી વિનંતી છે. અને આ રોડ અહીંથી નીકળશે એના માટે અમારા સૌ ગામ અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ ચાલુ જ રહેશે. ચોક્કસથી તો ફળદ્રુપ જમીન છે તે પ્રકારની વાત ખેડૂતોની કેવી છે. જો કે રિપોર્ટ તૈયાર થયો છે, રિપોર્ટની અંદર ફળદ્રુપ જમીન ન હોવાની પણ બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે. સાથે સાથે તેમનું કહેવું છે કે આ જમીન જે છે તે જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે ઓપ્શન બીજા જે છે તેનો ઉપયોગ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે અને ખેડૂતોનો પણ સમાવેશ આ જમીનની અંદર થાય છે. તેના કારણે જો તેમનો ઉકેલ ન આવે તો આવનાર દિવસોમાં ગાંધીજીના માર્ગે તેઓ આંદોલન કરશે તે પ્રકારની વાત પણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને આ જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે અમદાવાદથી જે થરાદનો પ્રોજેક્ટ જે નિર્માણ થશે તેને કેવો રૂપ આપવામાં આવે છે તો જોવું રહેશે. કેમેરા દર્શક ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, ગાંધીનગર.